આ વિડીયોમાં જે ફોટો દેખાય છે તે ડોક્ટર ગણેશ બારૈયાની કહાની છે, જે સાબિત કરે છે કે સપના ઊંચાઈ નથી માંગતા, માત્ર હૃદય માંગે છે. માત્ર 3 ફૂટની ઊંચાઈ ધરાવતા ગણેશને 2018માં મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા એટલે કે MCI દ્વારા MBBSમાં પ્રવેશ નકારવામાં આવ્યો હતો. કારણ તેમની નાની ઊંચાઈ અને 72% શારીરિક અક્ષમતા તેમના ડોક્ટર તરીકેના કામમાં અવરોધ બની શકે છે. પરંતુ ભાવનગરના એક નાનકડા ગામના આ યુવકે હાર ન માની તેમણે ભેદભાવ સામે કાયદેકીય લડાઈ લડવાનો નિર્ણય લીધો. ગુજરાત હાઈકોર્ટમાં શરૂ થયેલી આ લડાઈને ગણેશ તેમના પ્રિન્સિપાલ ડોક્ટર દલપતભાઈ કટારિયાના સમર્થન સાથે સુપ્રીમ કોર્ટ સુધી લઈ ગયા. 4 મહિના પછી સુપ્રીમ કોર્ટે ગણેશની તરફેણમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો અને જાહેર કર્યું કે તે તબીબી શિક્ષણ માટે ઊંચાઈને અવરોધ બનાવી શકાય નહીં. 2019માં ભાવનગર મેડિકલ કોલેજમાં પ્રવેશ મળ્યા પછી તેમની સફર પણ સરળ નહોતી, પરંતુ સાથી વિદ્યાર્થીઓની મદદથી જેમણે તેમને સર્જિકલ પોસ્ટિંગ દરમિયાન ઉચકીને ઓપરેશન જોવા દીધા, તેમણે તમામ પડકારોનો પાર કર્યો. આજે ગણેશ બારૈયાએ તેમની ઇન્ટર્નશીપ પૂર્ણ કરીને અને ડોક્ટર બનવાનું પોતાનું લક્ષ્ય સાકાર કર્યું છે. તેમની પ્રથમ કમાણીનો ઉપયોગ તેઓ પોતાના પરિવાર માટે કાચા મકાનને બદલે પાકું અને સુવિધાઓથી સજ્જ ઘર બનાવવા માટે કરવાના છે. ડોક્ટર ગણેશ બારૈયા માત્ર એક ડોક્ટર નથી, તે લાખો લોકો માટે પ્રેરણા છે. કે મર્યાદાઓ માત્ર ત્યાં જ હોય છે જ્યાં તેને સ્વીકારો છો. આજ છે સાચું અડગ મનોબળ. તો મારા મિત્રો, સ્ટોરી કેવી લાગી તે કમેન્ટ જરૂર કરજો અને બીજા મિત્રો સુધી શેર પણ કરજો. જય શ્રી કૃષ્ણ.